આવી રીતે એમ બસ આમ પાછો આ રીટાવન છે અને આ રીતના હું છે બ્લોગ બનાવું છું અને જય શ્રી કૃષ્ણ અને રીટાવન હું સોના અને આજે રાવણ જતાળું મારે છે અને અમે આસ્તાની છે અને આ અમારા કપડા સુકાય છે અને અમે કાચી દાદાની છે આ મારું મોટું છે અને છે ને આ બધા રાવણ દાદા બેઠા છે કે અને આ બધા રાવણ દાદાની અને આ બધા કપડા સુકાય છે અને આ બધા રાવણ દાદાની બેઠા છે અને હું અહીંયા બ્લોગ બનાવું છું ઋતિકાને બદલે હું બ્લોગ બનાવું આ ઋતિકાની બદલે અને ઋતિકાની બદલે હું બ્લોગ બનાવું છું ઋતિકા આયા નથી અત્યારે ઋતિકા ચેનલને લાઈક કરજો શેર કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એમ તો કે કીધું જો ભાઈ ઋતિકાની બદલીમાં હવે આજ તો આ બેને બ્લોગ બનાવ્યો છે કેમ કે આપણે એને લેવા આવ્યા હતા કા કેમ કે મમ્મી પપ્પા કોઈ છે એની બધા ગયા છે ઠોંડા એ સંડાસમાં જ ભરીને નથી લાવી ને ના ના ઠીક પૈસા રીટા લીધા કે આપણે પૈસા ના શું કરો ભાગ ના કે આપણે ના તો બને ઉભરે છે ને અમે જો કોકની વાડી છે અને અમે ઓલા બધા જો અમે દમ કાકી ઓરું બનાવે છે અને બે કાકા વાકા કરે છે અને આયા જો બધું અને આયા જો બધું છે અને ઓલું આસ્થાનું કરશે નળા ભેદા સાપરું છે અને બેબુ કાકા અત્યારે હાલમાં આવી જશે અને આ ઋતિકા ઊભી છે બિસ્કિટ નાખતા હતા બિસ્કિટ નાખતા હતા ઓલા પણ હજી પડ્યું અને ઓલા પણ હજી પડ્યું છે અને આ કીડીઓ ખાય ને એ હાટું બધું થોડુંક માંગ્યું થોડુંક બનાવી લીધું એટલે કોઈ ખાઈ ન જાય ને અને આ જો બિસ્કિટ મેક્યા જો તમને દેખાય નહીં ને મોટું કરું જો આ કીડી હાલી જાય છે અમને સો પછી અમે જો બગલાન બધું હાલી જાય છે એ તમને દેખાય પણ નાના છે અને અમે જો બાવળીઓ ને એવું બધું છે અને અહીંયા છે કૃતિકા ઊભી છે અને એ બેઠી દાંત કાઢે છે પણ ઈ અને ઈ હમણાં બ્લોગ બનાવવા હતા હાટો અમે બે બાજા હતા સિંધુ અને છે ને અને તે દી તો રાત દુખી રહ્યા અને આયા જો વીર કાકા ઓલું બધું નાખ્યું છે સો કીડી હાલી છે જો પછી અમે તો બધા એની વાડીઓ છે સો ખોટું કહેતી હતી કે ઈ કે ઈ અમારી વાડી છે ભીમા દાદાનો પ્લોટ છે ને ઈ અમારો છે હા એ બધું અમારું કે છે પણ આ લીમડો અને આ બધું અને આ બધું ભીમ કાકાનું છે આ બધું અમારું છે એ અમે બધા ભેગા રહી છે અને આ જીનું આવી છે અને આને જે અને અમે છે ને અમે જો લાકડા પીડા છે ને અને બેબુ કાકા ફડાક્યા ફોડે છે અને અમે બધા ફટકી જતા પછી આયા ફળ જયું તા એના કાકરી ઉડેલી હતી પછી અમે જો કાશી દહી જેવું જાય છે અને એવું ના કહેવાય જોજો આપણે પપ્પા એવું કીધું તો ગાળો નહીં બોલવાની કાશી દહી ને આવી જાય ને તેવી જાય જોજો બધું આવશે અમે નીંદડી આમ શું કે સો હમણે જરી જમીનથી હંગવા માંડી છે સીધું તને કીધું તો એમ ગાળું નહીં બોલવાને એવું કીધું તું તને જો આવું બધું આ જીનું એને જીનું કાંક કરે છે અને જો અમે હમણાં બિલાડી જાય છે ને આ બાવળે છે ને અમે આસ્તાનું ઘર છે અને આ હમણાં ફૂલડા ઉગ્યા હતા પણ એ હવે હાલમાં ઓલા એ કરવાઈ ગયા અને આ સૌથી ઈડલાન પડ્યું છે ઇન્ટરનેશન તો આંકડે ખાઈ જાય મસ્તી કરે પછી આ ઋતિક કાકા બોલે છે જીનું તું હું બોલશો આમ કરી દે જીનું તું હું બોલશો
હું ઘૂઘી બોલ દમ કાકી દાણું કરે છે અને અમે જો આસ્તાનું ઘર છે અને આસન ચોળિયું બ્લોક બનાવી કેવા બનાવે સારા લાગે તો આપણે બનાવવા દેવું. આપણે મયુરની હાટું શાક ભરેલા રીંગણાનું બનાવ્યું છે. જો મયુર રીંગણાનું શાક ખાય છે. કા મયુર ભરેલા રીંગણા છે કે પેલા બતાવી દે ને ભરેલા રીંગણા. ભરેલા રીંગણા છે તો શું છે? ભરેલા રીંગણા દાળ ભાત છે. આનો હા, દાળ ભાત કેવા. હા મને એમ છે કે ભરેલા રીંગણા લાણી પડી ગઈ છે. ભાઈ ખાય છે. જવો બેઠો બેઠો લાંબો પગ કર્યો. હે હે ઓલો જો ખાંગડો આ તો ક્યાં બેઠો? ખારક ખારક લે મયુર એમાંથી કઢાઈ નાખું. મયુર લે ભાણું એમાં જ કઢાઈ નાખું. એટલું બધું નહીં ખા બગડશે મયુર. ખાય તો લેવા દે. પણ કાઢી લો એમાંથી બગડશે. ખોટું ભાણું બગડે એવું થાય. જો ઠેંગા રાજા હાટું આપણે શાક બાગ મીકી દીધું છે. ઠેંગા રાજાને હાટું મીકાયું છે શાક. આ બધા ચા નાસ્તો કરે છે ને આપણે બનાવી નાખ્યું છે શાક. આખા મરચાનું શાક બનાવ્યું ઠેંગા રાજા હાટું. કામ આવ્યું ઊંઘી ઠામડા ઉટકવા મળી. કામ ઊંઘી તો હા ટુ વ્હીલ લઈને જવાય વિવેકભાઈ. હરીભાઈ હલવા મળો આમાં. ફાઇનલી જો આપણે સતમતિયામાં પહોંચી ગયા છે. કાંટા આવી ગયા પતી. ફાઇનલી જો તારાસિંહને લઈને જવાના છીએ આપણે ભાણવડિયા બાજુ. કેમ કે થોડુંક વીસ રેખું કામકાજ છે તો એ લઈ જવો પડશે. કેમ કે એમાં કાંઈ હાલે નહીં. પાછી એક ટાયર કાલ ફાટી ગયું. આજ આગલામાં પંચર પડ્યું. કાલ લાવ્યો તો કે નહીં એને. થોડુંક વીસ રેખું છે પણ હવે હકારી લેવું. કેમ કે મહેમાન છે એટલે કાંઈ ના ન પડાય. તારાસિંહ આવે છે. પંચર પડી ગયું છે ગાડીમાં. હવે પંચર કરાવવા જ આવી છે. હું મયુર. હા મયુર. હા તો પંચર પડી ગયું છે એટલે શું છે મયુરના પાસે ઓલું છે આપણે એનો વજન કેમ કે વધુ છે કે નહીં એટલે પંચર પડી ગયું છે. વજન કેટલો છે અંદાજે? मारो हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। અને ઉપર હશે 150. 150 મણ વજન છે. 150 કેમ કે કાલે ટાયર ફાટ્યું તો આજે ફાટવાની તૈયારીમાં છે. હવા લાગતી નથી. થોડુંક હા થોડુંક જો આ રોદ આવે તોય ખબર નથી રહેતી. હા સામે એ વાત થાય છે.
તો હવે આને કેમ છે હવે મયુરને લઈને અત્યારે તો મયુર વિડીયો બનાવશે કાં મયુર? હા. ફાઇનલી જો આપણે બગડાણા પહોંચવા આવ્યા છે પોલીસ વાળાને બધાય છે અહીંયા એટલી ટ્રાફિક છે ગાડીઓ બધી આની પાસે પાર્કિંગ કરાવે છે આ લોકો ફાઇનલી જો અમે હવે એનાથી નીકળી ગયા છીએ આની પાસે બગડાણાનો રસ્તો છે આ કાંઈક બંધ થાય કાંઈક પાર્કિંગ બનાવેલું છે જો આ સાઈડમાં પાર્કિંગ મૂકવાની ગાડીઓ આ રીતે છે તો એ બગડાણાનું મંદિર દેખાય છે તો આ બગડાણાનું મંદિર છે બાપા સીતારામનું ઉભા રહી ગયા કેમ કે ફોરો ઉભા છે મયુર થાકી ગયો બે કેમ કે એનો વજન હામટો રહ્યો એટલે એ થાકી ગયો એટલે આપણે ઉભા રહી ગયા કેટલા પડ્યા તું કે બાટલા લઈ લે ને ના એ બાટલા થોડા લેવાય નહીં પીવાના થોડા તો દુકાન હતી આ પડ્યા છે બકી જા આપડી કેડી નો ઓછી થઈ જાય નગરે આપડી ક્યાં કેડી છે એમ કે ને છે કેડી છે ફાઇનલી જો આપણે નીકળી ગયા છે આ રસ્તો જાય છે સીધો ધરાય મારી બેનના ઘર બાજુ જાય છે આપણે આથી સીધું જવાનું છે કામૈયું જો આ સીધો જાય છે ધરાય અહીંથી માવા ભૂલા પડ્યા છે ઓલો રસ્તો છે કે નહીં આથી આ બાજુ ટર્ન મારવાનો બોલો ભાઈ ક્યાં બીજા હતા મયુર ત્યાં એને મેં મેપમાં જોતા નતા આ મેપ ચાલુ જ છે મેપ ચાલુ છે તો એ ભૂલો પડ્યો આ એક તો આથી જવાય દૂરી દાદાની વાટે છે દાદાને વાટે છે આ સિલી દોસ્તો અમે પાછા રસ્તે ચડી ગયા છે ભૂલા પડ્યા હતા હમણાં હમણાં પાછા પૂરા પડ્યા હતા સીધા રસ્તે ચડી ગયા છે તમે જોઈ શકો છો રસ્તો બહુ ખરાબ રસ્તો છે ગરમતિયા હા ગરમતિયા વાળો રસ્તો બહુ ખરાબ છે હા બહુ ખાસ રાખવાનું નથી ધીમે ધીમે આપણે આવીશું હા એમાં પછી બ્રેક નથી આગળ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ને એવું બધું કરી નાખજો એટલે તમને અમારા નોટિફિકેશન આવતા રહે થઈ ગયા ઓટોમેટિક ભાનવડ પગી ગયા છે ને મુનાભાઈ બેઠા છે દાડો છે એટલે મયુરને લઈને આવેલા હતા કામનાભાઈ તો પેલી જોવો આપણે અહીંયા દાડો હતો આનાથી આપણે હવે નીકળી ગયા છે કેમ કે પાછું વહેલું પોગવાનું છે ઘરે ફાઇનલી જો આપણે બગડાણા આવી ગયા છે બાપાનું દર્શન કરી લેવી વડિયા નાથી વી આવ્યા છે આજ તે કેમ કે થાકી બહુ ગયા છે કાક્ષરા જો આપણે આવ્યા તો અક્ષરા તો હોઈ ગઈ છે આજ કેમ કે થાકી હોતી નથી ને જાગે છે આપણે થાકી ગયા હતા આગું આવ્યું ઘણું વાંચ્યું એની તો 70 કિલોમીટર 80 કિલોમીટર આગું થાય એનાથી આપણે આ વિડીયો અહીંયા આપણે કાંઈક પૂરો કરવી જય માતાજી બધાને